છોટાઉદેપુરનું નળવાણ, જ્યાં છેલ્લા 3 વર્ષથી બનાવેલી પાણીની ટાંકી અને નળ શોભાના ગાંઠિયા બની ગયા છે. નલ સે જલ યોજનાને લઈને ઘરે ઘરે નળ તો લગાવી દેવાયા, પણ ગ્રામજનોનું કહેવું છે કે વર્ષોથી પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે. હાલ પણ કૂવામાંથી જ પાણી મળે છે. પીવા માટે પણ કૂવાના પાણીનો ઉપયોગ કરવો પડે છે. ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે કે સરકારે લાખોનો ખર્ચ કર્યો, પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી નળમાં પાણી નથી આવતું. ત્યારે ગામના લોકોએ સવાલ ઉઠાવ્યો કે સરકારની યોજના પાછળ ખર્ચાયેલા રૂપિયા ક્યાં ગયા? ટાંકીમાં કે નળમાં પાણી તો આવ્યું નથી. અમારે પાણીની તકલીફ છે, પાણી નહીં અને આ સેમ ખેતરોમાં પાણી ભરવા જવું પડે. અમારે પાણી લઈને આવે ઢોરા તરહે મરે એવું એમ. એટલે ટોક્યો બનાવી, પણ આ છે કશું એનું નિકાલ નહીં કરતા, એમ પાણી નહીં આવતું. બોરિંગેથી હેન્ડપંપથી ભરવું પડે છે, દૂરથી લાવવું પડે. અમારે નળમાં પાણી આવે એવું કંઈક વ્યવસ્થા કરે તો સારું. અમારા ગામની અંદર 21 લાખનું કામ કરેલું છે. પાણીની ટાંકી છે. પાણીની ટાંકી ઉપર હજુ પાણી ચડ્યું નથી. સંપ બનાવેલો છે. સંપની અંદર પાણીને રબદાનું આવેલું છે. ખોટું બોલતો નથી મેં. સંપની ઉપર પાણી ટાંકીમાં ચડ્યું નથી. નામમાં જે નળ બનાવેલા છે એ ખાલી શોભાના ગાંઠિયા બનાવેલા છે. હજુ આજ દિન સુધી નળની અંદર પાણી ફર્યું નથી.